સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ ગણિત. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજની વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું ગણિત અને એનો આજનો આપણો ટોપિક રહેશે અંશ અને છેદ કઈ રીતે ઉડાવવાનો. એની સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં જણાવીશ. તમે વિડીયોને અંત સુધી જોતા રહો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક અંશ અને છેદ કઈ રીતે ઉડાવવું. બરાબર, ઘણીવાર શું થાય છે કે ઘણા બધાને સૂત્ર આવડતું હોય પણ એના પછીની જે ગણતરી છે અવયવ પાડીને કઈ રીતે ઉડાવવાનું છે અંશ અને છેદને, એ ઘણા વિદ્યાર્થીઓને થોડું ડિફિકલ્ટ પડતું હોય છે. એમના માટે હું આ સ્પેશિયલ વિડિયો લાવ્યો છું. તો સૌપ્રથમ આપણને અહીંયા એક્ઝામ્પલ આપેલા છે 4. આજના વિડિયોમાં આપણે 4 એક્ઝામ્પલ કરીશું તો તમને સમજ પડશે કઈ રીતે ઉડાવવાનું છે. બરાબર, તો શરૂઆત કરીએ. સૌપ્રથમ એક્ઝામ્પલ આપેલું છે 33/11 આપેલું છે. બરાબર, તો આપણે એનું સૌપ્રથમ શું કરવાનું છે તો કે અવયવ પાડવાના છે. અવયવ પાડતા તમને આવડવા જોઈએ. બરાબર, અવયવ કઈ રીતે પડશે તો કે તમને ઘડિયા આવડવો જોઈએ. ઘડિયા આવડવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે રીતે અહીં પડશે કે 11 ગુણ્યા 3 કરીશું તો આપણે કેટલા મળશે? 33 મળશે. બરાબર, સિમ્પલ જ એક્ઝામ્પલ લીધેલા છે, પછી ધીરે ધીરે મોટા એક્ઝામ્પલ લીધેલા છે. સૌપ્રથમ તમને સમજ પડે એ રીતે. બરાબર, છેદમાં કેટલા છે? 11 છે. હવે અંશ અને છેદમાં જો સરખી સંખ્યા હોય તો એને આપણે ઉડાવી શકીએ. બરાબર, આપણે આ રીતે એને ઉડાવી દઈએ. 11 ઉડી જશે તો આપણો જવાબ કેટલો આવશે તો કે 3 આવશે. સિમ્પલ એક્ઝામ્પલ લીધેલો છે. સૌપ્રથમ આપણે શું કર્યું કે 33 ના અવયવ પાડ્યા. કેટલા થશે? 11 ગુણ્યા 3 થશે 33 ના અવયવ. બરાબર, હવે 11 ના આપણે અવયવ પાડવાની જરૂર નથી કારણ કે અહીંયા 11 ઉપર છે તો આપણે 11 ને કેન્સલ કરી દીધા અને જવાબ આપણો કેટલા આવશે? 3 આવશે. તો હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. તો બીજો એક્ઝામ્પલમાં છે 20 ગુણ્યા 12 છેદમાં કેટલા આપેલા છે? 30 આપેલા છે. તમને અંશ અને છેદ તો ખબર પડી જશે. આને આપણે જે ઉપર છે એને શું કહીશું? અંશ છે આ, અને આ નીચેનો જે છે એને છેદ કહીશું. બરાબર, આ આપણે ગુણાકાર અને ભાગાકારમાં પણ આ રીતે તમે લખી શકો છો. બરાબર, ધારો કે આપણને 5/2 લખેલું છે તો આને આ રીતે તમે લખી શકો અંશ અને છેદમાં. બરાબર, આને અંશ કહીશું, આને છેદ કહીશું. બરાબર, હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ તો 20 ગુણ્યા 12 આપેલા છે, છેદમાં કેટલા આપેલા છે? 30 આપેલા છે. બરાબર, તો આપણે શું કરવાનું છે? સૌપ્રથમ અવયવ પાડવાના છે. તો અવયવ પાડીએ. અવયવ સિમ્પલ જ છે. 20 ના અવયવ કઈ રીતે પડશે તો કે 10 દુ 20 થશે. 10 ના અવયવ છે 2 50 10 અને 10 દુ 20. આ 20 ના અવયવ છે. બરાબર, આપણે લખી દઈએ 2 ગુણ્યા 5 ગુણ્યા 2. અને 12 ના અવયવ આપણે પાડવાના રહેશે. 4 તારી 12 થશે તો 2 ગુણ્યા 2 4 ના અવયવ કેટલા થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. બરાબર, 2 દુ 4 4 તારી 12. 12 ના અવયવ પડી ગયા, 20 ના અવયવ પડી ગયા. હવે આપણે શેના અવયવ પાડીશું તો કે 30 ના અવયવ પાડીશું. અહીંયા 30 જે લખેલા છે એના. તો 10 તારી 30 તો 10 ના અવયવ આપણે હમણાં જ પાડી ગયા. કેટલા થશે? 2 50 10 ગુણ્યા 3. 2 50 10 ગુણ્યા 3 કરીશું તો 10 તારી 30. સમજ પડી? અવયવ કઈ રીતે પડે એ પણ તમે સમજી લેજો. બરાબર, હવે શું કરવાનું છે કે જે ઉપર જે અંશમાં છે અને છેદમાં જે સંખ્યા કોમન છે એટલે કે સરખી સંખ્યા છે એને આપણે ઉડાવી દઈશું. બરાબર, 2 2 ઉડી જશે, 5 5 ઉડી જશે અને બીજું કયું ઉડી જશે તો કે 3 3 ઉડી જશે. બરાબર, આ 3 3 કેન્સલ થઈ જશે. હવે જે પણ બચ્યું એ આપણે લખી દઈએ. કેટલા બચેલા છે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બરાબર, હવે આપણે ગુણાકાર કરીએ તો 2 દુ 4 4 દુ 8 8 આપણો શું થશે? જવાબ થશે. બરાબર, આનો જવાબ કેટલા આવશે તો કે 8. ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય છે કે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવો. તો આ તમને આવી રીતે એક્ઝામ્પલ આપેલું હોય એને આપણે આવી નાની સંખ્યામાં ઉડાવીને એને ફેરવવાની છે. બરાબર, ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે આવા એક્ઝામ્પલ. હવે આપણે આગળ વધીએ તો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ જે થોડો વધારે લાંબો છે કે મોટો છે. બરાબર, હવે ત્રીજો એક્ઝામ્પલમાં આપેલો છે 80 ગુણ્યા 28 ગુણ્યા 30 અને 21 ગુણ્યા 50 ગુણ્યા 64. આના અવયવ આપણે આ રીતે પણ પાડી શકીએ. ધારો કે તમને એક એક્ઝામ્પલ કરી બતાવું. 80 છે. બરાબર, તો અહીં જો બેકી સંખ્યા છે તો એના અવયવ 2 વડે પડશે. બરાબર, એનો એક અવયવ 2 હશે જ તો 2 ચોક 8. આ રીતે આપણે ગણતરી કરવાની છે. 2 ચોક 8. બરાબર, અને ઉપરથી આવશે
0 સિમ્પલ આપણે ભાગાકાર જ કરેલો છે પણ અહીં ડાયરેક્ટ થાય છે બરાબર. હવે ફરીથી પાછું બેકી સંખ્યા આવશે તો આપણે શું કરવાનું 2 દુ 4 બે વડે ભાગ ચલાવવાનો જ્યાં સુધી અહીં બેકી સંખ્યા આવશે ત્યાં સુધી બે વડે ભાગ ચાલશે બરાબર. 2 એકુ 2 10 2 પચામ 10 અને હવે 5 આવી ગયા તો 5 એકુ 5. સમજ પડી આ કેટલાના આપણે અવયવ પાડ્યા તો કે 80 ના અવયવ પાડ્યા બરાબર. આપણે લખી દઈએ 80 ના અવયવ કેટલા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે 28 તો તમને ખબર જ હશે કેટલા છે 7 ચોક 28 7 ગુણ્યા 7 દુ 14 દુ 28 બરાબર. આમ 7 ચોક કેટલા થશે 28 થશે તો આ 4 ના અવયવ કેટલા પડશે 2 ગુણ્યા 2 તે આપણે અહીં લખી દીધા 2 ગુણ્યા 2 અને આ 7 બરાબર. હવે 30 છે 30 ના આપણે અવયવ અહીં પાડેલા જ છે અહીંયા છેદમાં એ જ લખી દઈએ બેઠા તો કેટલા આવશે તો કે 2 ગુણ્યા 5 ગુણ્યા 3. સમજ પડી ગઈ. આ અંશના જેટલા પણ છે એના બધાના અવયવ પડી ગયેલા છે બરાબર. હવે આપણે જોઈએ છેદમાં ના અવયવ પાડીએ તો કેટલા આવશે તો કે 21 ના અવયવ કેટલા પડશે 7 તારી 21 બરાબર. હવે 50 ના અવયવ પાડવાના હોય તો કેટલું પડશે 2 પચામ 10 અને 10 પચામ 50. ડાયરેક્ટ કરું છું તમને સમજ પડી ગઈ હશે. આ રીતે તમે કરી શકો છો. આ રીતે આપણે 64 ના અવયવ પાડી જોઈએ તો તમને વધારે સમજ પડશે. અહીં પાડું છું કેટલા છે 64 બે વડે જ પડશે તો 2 તારી 6 2 દુ 4 બરાબર. થોડું ફટાફટ કરીએ તો વિડિયો લાંબો ન થઈ જાય બરાબર. 2 એકુ 2 એક બચશે જો અહીં 3 છે તો 2 એકુ 2 એક બચશે એક કામ મૂકી દેવાનું છે અને 2 ની આગળ એક મૂકી દેવાનું છે એટલે કેટલા થઈ જશે 12 થઈ જશે 2 6 12 બરાબર. હવે આપણે આગળ વધીએ 2 વડે 2 8 16 2 ચોક 8 અને 2 દુ 4 અને 2 એકુ 2 બરાબર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ અવયવ પણ ના પડ્યા તો કે 64 ના અવયવ પડ્યા. આપણે 64 ના અવયવ પાડી દઈએ લખી દઈએ સોરી 1 2 3 4 5 અને 6 છે 6 વગેરે. હવે તમને અંશ અને છેદના આપણે અવયવ પાડી લીધા. હવે આપણે શું કરવાનું છે તો કે જે પણ સંખ્યા સરખી દેખાય એને આપણે કેન્સલ કરવાનું છે. તો અહીં 7 છે આપણે છેદમાં ના સૌપ્રથમ લઈએ 7 7 કેન્સલ 3 ઉપર છે તો કે હા અહીં 3 છે બરાબર. આ બે કેન્સલ 5 આ 5 કેન્સલ આ 5 અને આ 5 કેન્સલ બરાબર. જે પણ સરખા દેખાય આપણે કેન્સલ કરતા જઈએ. આ બે કેન્સલ 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 2 અને 2 અને 2 બરાબર. બધા કેન્સલ થઈ ગયા. ઉપર શું બચ્યું 1 બચ્યું છેદમાં પણ 1 બચશે બરાબર. કોઈ ન બચે તો શું બચશે 1 બચશે અને 1 ભાગ્યા 1 કરીશું તો આનો જવાબ કેટલા આવશે 1 આવશે બરાબર. જવાબ કેટલા આવશે 1 આવશે કારણ કે બધા કેન્સલ થઈ ગયા ફક્ત 1 બચેલું છે. કઈ ન બચેલું હોય તો કેટલું બચેલું હશે 1 બચેલું હશે. ઘણા વિદ્યાર્થી મિત્રો એમ ભૂલ કરે છે એના માટે હું આ સ્પેશિયલ એક્ઝામ્પલ લાવેલો છું કે અહીં ઘણી વખત બધું ઉડે તો ઘણા વિદ્યાર્થી શું કરી દે છે કે 0 મૂકી દે છે પણ અહીં 0 આવશે નહીં બરાબર. અહીં કેટલા આવશે જવાબ 1 આવશે. બધું કેન્સલ થઈ જશે તો શું આવશે 1 આવશે. ખાસ યાદ રાખજો 1 આવશે બરાબર. જો તમે સરવાળો બાદબાકી કરો અને 5 ઓછા 5 થઈ જશે તો તમારો શું આવશે 0 જવાબ આવશે. પણ જ્યારે ભાગાકારમાં રહેશે 5 ભાગ્યા 5 તો આ 5 એકુ 5 થશે અને જવાબ કેટલા આવશે 1 આવશે બરાબર. હવે એક બીજો એક્ઝામ્પલ છે ચોથો એ આપણે એક્ઝામ્પલ કરીએ તો તમને વધારે સમજ પડશે. આમાં નાની સંખ્યા છે આપણે ફટાફટ કરી દઈએ બરાબર. 17 ના અવયવ તો પડશે નહીં બરાબર. 17 ના અવયવ ન પડશે એટલે આપણે એમ 9 લખી દઈએ. પછી 35 ના અવયવ તમને ખબર છે 7 50 કેટલા થશે 35 થશે. લખી દઈએ 7 50 35 બરાબર. હવે 21 ના અવયવ પણ આપણને ખબર છે આપણે અહીં કરી ગયા 21 ના અવયવ તો કેટલા આવશે 7 તારી 21. હવે છેદમાં કેટલા આવશે તો કે 34 કેટલા આવશે તો કે 17 દુ 34. તમે આ રીતે પણ કરી શકો આપણે જે રીતે કરી ગયા એ રીતે
34 અને 2 2 વડે આ બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ ચાલશે 2 એકુ 2 બરાબર એક બચશે તેને આપણે 4 ને આગળ લખી દઈએ તો 14 થઈ જશે 2 સત્તા 14 બરાબર 17 ના અવયવને પડે એટલે 17 એકુ 17 17 દુ 34 આવી ગયું હવે 7 ગુણ્યા 7 કરીશું તો 7 દુ 7 સોરી 7 7 49 7 સત્તામ કેટલા થશે 49 થશે હવે આપણે જોઈએ કે સરખા કયા થશે તો કે આ 17 કેન્સલ પછી આ 7 અને આ 7 કેન્સલ આ 7 અને આ 7 કેન્સલ બરાબર અને બીજું કયું ઉડશે 2 અહીં બચી જશે અહીં 5 અને 3 બચી જશે બરાબર તો આપણે લખી દઈએ કયું બચેલું છે તો કે 5 ગુણ્યા 3 અને છેદમાં 2 બચેલા છે બરાબર હવે ગુણાકાર કરીએ તો 5 તારી 15 15 ભાગ્યા 2 આ તમારો જવાબ બરાબર આવો અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનો હોય તો આવા કેટલાક વિકલ્પ તમને આપેલા હોય ધારો કે આ એક્ઝામ્પલ તમને આપેલો હોય તો તમારે આ વિકલ્પ કદાચ ન આવે તો તમારો બીજો વિકલ્પ શું હશે તમે 15 ભાગ્યા 2 કરીશો તો તમને કેટલા મળશે 7 પોઈન્ટ ને 5 આ રીતે પણ તમને વિકલ્પમાં આવી શકે છે બરાબર તમે આ દાખલો લખો તો પણ તમારો જવાબ સાચો છે આ લખો તો પણ તમારો જવાબ સાચો રહેશે બરાબર તો આ હતું કઈ રીતે અંશ અને છેદને કઈ રીતે ઉડાવવું એ તમને સમજ પડી ગઈ હશે ખૂબ જ ઈઝી છે તમને એક અવયવ પાડતા આવડવો જોઈએ અને અવયવ પાડવા માટે તમને ઘડિયા આવડવા જોઈએ બરાબર તો આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ વિડિયો ખૂબ લાંબો થઈ ગયો હોવાથી બરાબર તો તમને સમજ પડી ગઈ હશે કઈ રીતે અંશ અને છેદ ઉડાવવાનું છે બરાબર જો તમને વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને તમારો કોઈ ક્વેશ્ચન હોય અથવા તમે કયા પ્રકારના વિડિયો જોવા માંગો છો એમને કોમેન્ટ કરજો બરાબર તો આવા જ શિક્ષણને લગતા વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી દો જેથી અમારા નવા વિડિયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે તમે મારી સાથે ટેલિગ્રામ પર પણ મારી સાથે જોડાઈ શકો છો મારા વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં હું મારા ટેલિગ્રામ ચેનલની લિંક આપી દઈશ ત્યાં તમે જોડાઈને મને તમારા ક્વેશ્ચન મને પૂછી શકો છો બરાબર તો આજના વિડિયોમાં આટલું જ રાખીએ હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય થેન્ક યુ હસતા રહો શીખતા રહો